ધાર્મિકતાનું કામ કર્યું વાત કા કઈ જય દ્વારકાધીશ મિત્રો, આજના એમની બ્લોગમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને આપણે દાદાના દર્શન કરી લીધા। આજે હતો ગુરુવાર, દાદાના દર્શન કર્યા અને થોડી વાર જ થઈ તો આપણે બહાર નીકળ્યા અને ગૌ માતાના દર્શન કર્યા। આપણે જો એલોવીલવાળી ગાડીને પછી આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા ટિફિન દેવા જવાનું હતું નળમાં, એટલે ગાડી ધીમે ધીમે હાંકીને ટિફિન દેવા નીકળી ગયા છીએ। ટિફિન દેવા તો પહોંચી ગયા અને ટિફિન કાકાએ ખાઈ લીધો અને ટિફિન પાછું પેક કરીને આપણે ઘર તરફ નીકળી ગયા। પછી તો ઘરે જતા હતા ને આપણને જમરૂક ખાવાનું મન થઈ ગયું। જયદેવભાઈ પાળી ઉપર ચડી ગયા ને જમરૂક તોડી લીધા। પછી તો આપણી પહેલા છોટું જમરૂક ખાવા મળ્યું। પછી તો નયનભાઈનો બર્થડે હતો ને આપણે નયનભાઈને કહી દીધું હેપી બર્થડે। પીપળા ઉપર નજર ફેરવી પીપળા ઉપર તો ખિસકોલી પીપળાના ટેટા ખાતી। પછી તો થોડી વાર થઈને આપણને ગલુડિયું મૃતદેહમાં જોવા મળ્યું ને આપણે તેને દાટી દેવાનું વિધિ શરૂ કરી દીધી। ખાડો કમ્પ્લીટ ગાળીને આપણે ગલુડિયાને દાટી દીધું। પછી તો આપણે દોડતા દોડતા ગ્રાઉન્ડ તરફ રવાના થઈ ગયા। ફાઇનલ ગ્રાઉન્ડે તો પહોંચી ગયા અને થોડું ઘણું દોડીને આપણે પાછા ઘરે આવી ગયા। અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। મળીએ આગલા બ્લોગમાં।